હેલો ચિલ્ડ્રન, ધોરણ 3 વિષય અંગ્રેજી એમાં આપણે યુનિટ 6 વોટ ઇઝ ધીસ આ પહોંચ્યા છે. બરાબર. વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ શું છે. બરાબર. એવી રીતે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને જે જવાબ મળે એ અહીંયા લખેલું છે, પ્રશ્ન અને જવાબ. બરાબર. તો પહેલાં આપણે આ યુનિટ જે છે આપણે આ પહેલાં સમજવાનું છે, પછી આના સ્પેલિંગ આપણે લખીશું. તો આ પાર્ટ 1 વિડીયોમાં હું તમને આ લેસન પહેલાં સમજાવીશ. બરાબર. પહેલાં આખું આપણે વ્યવસ્થિત સમજી લઈએ, પછી આપણે આગળ આના સ્પેલિંગ લખવાના છે. તમને અહીંયા વોટના વાક્યો આપેલા છે. આ પેજમાં જે વાક્યો આપેલા છે એની મદદથી આપણે જોઈશું કે વોટનો ઉપયોગ કઈ રીતે થશે અને વોટનો અર્થ શું થશે. તો પહેલું વાક્ય છે, હાથી બતાવેલો છે, એની બાજુમાં લખેલું છે વોટ ઇઝ ધીસ. એટલે આપણે આગળ જોયું એવી રીતે વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ. તો આ શું છે એનું ગુજરાતી થશે, બાજુમાં લખેલું છે. અને પછી નીચે જુઓ એનો જવાબ આપેલો છે, ધીસ ઇઝ એન એલિફન્ટ. એટલે આ ચિત્ર શેનું બતાવેલું છે આપણને, હાથીનું. તો એનો જવાબ લખેલો છે ધીસ ઇઝ એન એલિફન્ટ. તો ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને એલિફન્ટનો સ્પેલિંગ ઈથી શરૂ થાય છે, જે સ્વર છે. એટલે આપણે આગળ એન લગાડેલો છે. બરાબર. તો ધીસ ઇઝ એન એલિફન્ટ એટલે કે આ હાથી છે. બરાબર. તો આ એનો આન્સર છે. પૂછ્યું કે વોટ ઇઝ ધીસ, આ શું છે? તો એનો જવાબ છે ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. આ રીતે આપણે જવાબ આપી શકીએ કોઈ આપણને વોટથી પ્રશ્ન પૂછે તો. બરાબર. ચલો બીજું ચિત્ર છે, એ એક પક્ષીનું બતાવેલું છે. બરાબર. ચકલી બતાવેલી છે. તો ત્યાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે. બરાબર. તો એનો જવાબ છે ધીસ ઇઝ એ બર્ડ એટલે કે આ પક્ષી છે. બરાબર. આ રીતે વોટથી પ્રશ્ન બનશે અને તેનો જવાબ આપણે આ રીતે આપી શકીએ કે ધીસ ઇઝ એ બર્ડ. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન છે, એપલ બતાવેલું છે. એપલનું ચિત્ર છે, એની બાજુમાં પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ. તો હવે એનો પ્રશ્ન જે છે એ છે પહેલું શું છે. તો એનો જવાબ ધેટથી શરૂ થશે. આપણે પ્રશ્ન પૂછ્યો ત્યારે શું હતું, વોટ ઇઝ ધેટ હતું. તો એનો જવાબ ધેટથી શરૂ થશે. પહેલું શું છે, તો આપણે એવું કહી શકીએ કે પહેલું સફરજન છે. તો આપણે આન્સર ધેટથી આપવાનો છે. તો શું લખેલું છે, ધેટ ઇઝ એન એપલ. એન એપલ શું કામ આવ્યું, કારણ કે એ છે સ્વર છે, તો એની આગળ એન લાગશે. એટલે ધેટ ઇઝ એન એપલ એવી રીતે લખેલું છે. એટલે એનું ગુજરાતી છે પહેલું સફરજન છે. આ રીતે પ્રશ્નમાં જો વોટ ઇઝ ધેટ હોય તો આન્સરમાં ધેટથી શરૂ થશે, ધેટ ઇઝ એન એપલ. એવી રીતે ઉપરના પ્રશ્નમાં હતું કે વોટ ઇઝ ધીસ, તો આપણે લખ્યું હતું ધીસ ઇઝ અ બર્ડ. એવી રીતે બનાવતું જવાનું છે. બરાબર. આ લેસનમાં આપેલું જે આ પેજ છે એમાં તમને વ્યાકરણ બધું સમજાવેલું છે ઇંગ્લિશનું, એ હું તમને કરાવું છું. પછી આપણે સ્પેલિંગ લખીશું. ચલો એના પછી છે મંકીનું ચિત્ર બતાવેલું છે, વાંદરો. બરાબર. તો તેનો પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ એવું લખેલું છે મંકીની બાજુમાં. તો પહેલું શું છે એવું એનું ગુજરાતી થશે. ધેટ એટલે પહેલું, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, પહેલું શું છે. તો આન્સરમાં આપણે લખીશું ધેટથી આપણે પ્રશ્ન પૂછ્યો છે અને આન્સરમાં લખવાનું છે ધેટ ઇઝ એ મંકી. તો પહેલો વાંદરો છે. બરાબર. આ રીતે પ્રશ્ન અને જવાબના વાક્યો બનાવેલા આપેલા છે.
જેના દ્વારા આપણે સમજ્યા કે વોટનો ઉપયોગ કઈ રીતે થશે અને વોટ એટલે શું એનો મિનિંગ આપણે જોયો. બરાબર. ચલો, વોટ છે એ પ્રશ્નની શરૂઆતમાં લખવામાં આવશે. બરાબર. આપણે જોયું, બધા પ્રશ્નો જોયા તમે, તો વોટથી શરૂ થાય છે. એમાં વોટ છે એ વાક્યની શરૂઆતમાં લખેલો છે. એટલે આપણે પ્રશ્ન જોયા વોટ ઇઝ ધીસ, તો એમાં વોટ સૌથી પહેલાં લખેલો છે. આ રીતે પ્રશ્નો બનશે. પછી નીચે જુઓ, જોઈ 2 લીટીમાં લખેલું છે, એનો બધો અર્થ આપેલો છે. આપણે જોતા જઈએ. વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે. એટલે કે વોટને પ્રશ્ન પૂછવો હોય આપણે વોટથી, તો કઈ રીતે શું છે જુઓ જોઈએ. વસ્તુ, પક્ષી કે પ્રાણી એના વિશે આપણે જાણવું હોય ત્યારે વોટનો ઉપયોગ થશે. બરાબર. આગળ લખેલું છે તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. આપણે પ્રશ્ન પૂછ્યા ત્યારે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ એવી રીતે પૂછતા હતા, તો ધીસ અને ધેટનો ઉપયોગ આપણે કર્યો હતો. બરાબર. એટલે તેની સાથે ધીસ અથવા ધેટ વપરાય છે. પછી બીજી લીટીમાં લખેલું છે ધીસ ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. ઇઝ એટલે છે. બરાબર. તો ઇઝનો ઉપયોગ ધીસ અને ધેટ સાથે થાય છે. આપણે આગળ વાક્યો જોયા. બરાબર. એમાં હતું ધેટ ઇઝ એન એપલ, ધીસ ઇઝ એ બર્ડ. બરાબર. આ રીતના વાક્યો આપણે જોયા. એમાં ધેટ અને ધીસનો ઉપયોગ થયો. તો આજે આપણે આ પેજ સમજ્યા. હવે આના પછીના વિડીયોમાં આપણે સ્પેલિંગ લખીશું. થેન્ક યુ બાળકો.